નમસ્કાર મિત્રો, પાણિયારીએ દીવો શેનો કરવો? પાણિયારીએ દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો? પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય? પાણિયારી દીવો કરવાથી કયા દેવનો દીવો કરવાથી આપણા જીવનમાં કેટલો લાભ થાય અને શું ફળ પ્રાપ્ત થાય? મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે. માણસના ઘરમાં સુખ શાંતિ રહે તે માટે સતત સફળતાની કોશિશ કરતો હોય છે. પણ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય, કંકાસ હોય, ભાઈ ભાઈમાં, ભાઈ બહેનમાં, માતા પિતામાં, કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય, ધંધો ના ચાલે, કોઈ જગ્યાથી આવક ન આવે, સગા વહાલામાં, સામાજિક ક્ષેત્રે અને વેપાર ક્ષેત્રે પણ તમને નુકસાન પહોંચતું હોય, તમારા કોઈ દુશ્મન હોય તો તમને તે દુશ્મનાવટ ભારે પડી જાય, કોર્ટ કચેરીના પગલાં તમને ધક્કા મુક્કી મારીને તમને કંગાળ બનાવી દે છે. તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય, ચારેય બાજુએથી તમે ઘેરાયેલા હોય. આવું બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હોય અને તમે બધા મુશ્કેલીઓમાં, કંકાસમાં, બધી જગ્યાએથી ઘેરાયેલા, સંકટમાં ફસાયેલા હોય, ઘરના કંકાસમાંથી નીકળવા માગતા હોય, તમારા દુશ્મનોને કોર્ટ કચેરીમાંથી તમે નિર્દોષ છૂટવા માગતા હોય અને ધંધામાં પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન કરવા હોય, દીકરા દીકરીના લગ્ન થઈ જાય, ઘરમાં સુખ શાંતિ ભરાઈ જાય અને તમારું જીવન ધન્ય બનાવવું હોય, જીવનને અમૂલ્ય બનાવવું હોય, જીવનમાં આવ્યા છો તો તમારું નામ, ઇજ્જત, આબરૂ, મોભો વધારવો હોય તો આવો મિત્રો, આપણે આ વિડીયો છેલ્લે સુધી જોઈશું અને મળેલી માહિતી મુજબ તમને પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે વિશે આપણે જાણવાની કોશિશ કરીએ છીએ. તો મિત્રો, ચેનલમાં જો તમે પહેલીવાર હોય તો આ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાની હું શૈલેષ ચૌહાણ આપ તમામ મિત્રોને દિલથી વિનંતી કરું છું અને એવી આશા રાખું છું કે આપ મારા પરમ સ્નેહી મિત્રો, પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન માતાજી તમને હેમખેમ સર્વકુશળ મંગળ રાખે તેવી પ્રાર્થના હું કરું છું. અને આ વિડીયોની માહિતી તમને સારી લાગે તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવજો અને તમારા સ્નેહીજનોને પણ શેર કરજો. હવે મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ છીએ. મિત્રો, પાણિયારીએ દીવો તમારા પૂર્વજોનો કરવો એટલે કે પિતૃઓનો. સૌ પ્રથમ માટીનું કોડાયું લેવું. જ્યાં તમારા ઘરમાં પાણિયારી હોય, જ્યાં પીવાનું માટલું તમે રાખતા હોય, તે પાણિયારીને તમે સ્વચ્છ રાખો અને માટીના કોડાયામાં તેલ લેવું અથવા ઘી લેવું. એવું નથી કે તમે કોઈ પણ તેલ લઈ શકો છો. સરસોનું તેલ પણ લઈ શકો છો, ચમેલીનું તેલ પણ લઈ શકો છો, સિંગ તેલ પણ લઈ શકો છો, કોઈ પણ પ્રવાહિત તેલ તમે લઈ શકો છો અથવા ઘી લઈ શકો છો. પછી મિત્રો, માટીનું કોડાએ લીધું, તેલ અથવા ઘી લીધું, પછી તમે મિત્રો દિવેટ બનાવો. દિવેટને તમે ઊભી રાખો તો ચાલે, આડી રાખો તો પણ ચાલે, પણ તમે તમારા પૂર્વજોને ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયારી દીવો કરો અને તમારા પૂર્વજને તમે યાદ કરો, તમારા ઉપર રાજી થાય તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. પાણિયારીએ દીવો એક જ અર્થ થાય છે દીવો કરવાનો,
કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ, આપણા મા બાપ અને આપણા જો પૂર્વજ રાજી થાય તો આપણા બીજા બધા દેવ રાજી થઈ ગયા એમ સમજવામાં આવે છે. આપણા ઘરમાં કુળદેવીમાં હોય એને પણ આપણા પહેલાં પૂર્વજોએ જ પૂજેલી હોય છે. આપણા જે પિતૃઓ હોય એમણે આપણા કુળદેવીને પૂજેલી હોય, એમને ભક્તિ કરેલી હોય, એમના માટે કેટલાય લોકોને ધર્મ પૂર્ણ કરેલું હોય આપણા પૂર્વજોએ. એટલા માટે મિત્રો આપણા પૂર્વજ રાજી થાય તો આપણે કુળદેવી રાજી થાય, અને કુળદેવી રાજી થાય એટલે આખા જગતના, આખા સંસારના 33 કોટી દેવી દેવતાઓ રાજી થયા ગણાય છે. એટલા માટે તમારી ભક્તિ જેવી સાચી હોય, તમારો ભાવ જેવો સાચો હોય એમ તમારા પૂર્વજ રાજી થાય અને તમારા ઘરમાં સુખ શાંતિ, તમારા ભાઈ ભાઈનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, માતા પિતાનો, કુટુંબનો, એમ સૌ બધાના વિચારો સકારાત્મક મળી જાય છે, સુખ સંપત્તિ છવાઈ જાય છે, ઘરનું વાતાવરણ સ્વચ્છ બની જાય છે. અને જો તમારા ઘરમાં એકતા હોય, સંપ હોય તો તમે ગમે એવા દુઃખને પણ તમે પાછું ધકેલી દો છો, ગમે એવા દુશ્મનને પણ પડકાર ફેંકી શકો છો. જો ઘરમાં એકતા અને સંપ હોય અને ઘરના પૂર્વજ દેવ રાજી હોય, કુળદેવીમાં તમારા પર પ્રસન્ન હોય તો તમે કોઈ પણ આખા જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવું દુઃખ આવે તો તમે એમાંથી બહાર નીકળી શકો છો. પણ જ્યારે તમારા ઘરમાં એકતા અને સંપ હોય અને તમારા પૂર્વજ દેવ રાજી હોય તો જ આ દુઃખ ઘરમાંથી નીકળે છે મિત્રો. એટલા માટે એકબીજાના વિચારો શુદ્ધ રાખવા, વાણીમાં શુદ્ધ વાણી બોલવી, નમ્રતા રહેવું, વાણીમાં મીઠાશ રાખવી, વાણીમાં વર્તન અને વ્યવહાર સારો હોવો જોઈએ, બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ, વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર, બની શકે તો યોગ્ય અથાશક્તિ કોઈને દાન દક્ષિણા આપવી જોઈએ. સાધુ સંતને કોઈ તમારા ઘરે આવી હોય તો એને રાજી કરવું જોઈએ. કોઈ કપડાનું દાન છે, કોઈ અનાજ છે, કોઈ રોટલી ખવડાવવી જોઈએ. ગાયને ઘાસ અથવા રોટલી ખવડાવવી જોઈએ, કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ, ચકલાઓને ચણ, ચબૂતરોને ચણ, પક્ષીઓને ચણ સવારમાં વહેલા ઊભા થાવ એટલે કરવું જોઈએ. જો મિત્રો તમે ચકલાનો ચણ કરો છો, જુવાર છે, ચોખા છે, બાજરી છે, તમારા ઘરમાં જે કંઈ હોય તો એ બધું પિતૃઓના નામથી પુણ્ય કરવાથી તમારા કર્મનું ભાથું બંધાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે. આમ ધીમે ધીમે તમે સફળતાના માર્ગે આગળ વધો છો. જો મિત્રો દીવો તમે પિતૃઓનો કરો, પાણીયારી દીવો કરો, એ વખતે તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ અને પિતૃઓના નામનો તમે ધર્મ કરવું જોઈએ. તો તમને કર્મનું ભાથું મહાન બનાવે છે. પાણીયારી દીવો કરો તો તમારા પિતૃઓ રાજી થાય તો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. એટલા માટે પિતૃઓને રાજી કરવા, કુળદેવી રાજી થાય, ગુરુજનો તમારા પર રાજી થાય, તમારા જે કુટુંબના, તમારા સમાજના બધા સ્નેહીજનો, સગાવહાલા તમારી જેમ ચડતી વેળા સારું થાય એટલે ઓટોમેટિક તમારા પાસે આવવા લાગે છે અને તમારામાં જે પણ દુઃખ હોય એમાં તે ભાગ લેવા માટે તે તમારા મદદરૂપ થાય છે. પણ જ્યારે તમે કોઈને મદદ કરી હોય, જ્યારે તમે કોઈને સાચા હૃદયના ભાવથી, સત્યનિષ્ઠ ભાવથી તમે જો પૂર્વજોની પૂજા કરી હોય, કુળદેવીમાંની પૂજા કરી હોય, કોઈના કાર્યમાં તમે કોઈને મદદ કરી હોય, ધર્મના માર્ગે તમે રહ્યા હોય, કળ કુંવાસીને તમે રાજી કરી હોય, કોઈ ગાયની વારે આવ્યા હોય, કોઈ ગરીબ હોય એમને પણ તમે મદદ કરી હોય તો પિતૃદેવ રાજી હોય અને તમારા જીવનમાં તમે એમના આશીર્વાદ મેળવીને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. આ માહિતી મેં મારા જાત અનુભવેથી બનાવેલી છે મિત્રો. એટલા માટે તમારા પ્રતિભાવો મને કોમેન્ટમાં જણાવવા વિનંતી. જય ગુરુદેવ, જય માતાજી.